હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 16મી મે 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદના ઝાપટા પડે તેવી આગાહી આપવામાં આવી હતી. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ઢોલની ડમરીઓ ઉડી છે તેમજ અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા, જેમાં બનાસકાંઠાના અંબાજી, દાતા, અમીરગઢ, ઇકબાલગઢમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. તો બીજી બાજુ થરાદ, વાવ, સુઈગામ, બાબર, પાલનપુર, કાંકરેજ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાહન ચાલકોને વિઝિબિલિટીમાં મુશ્કેલી સર્જાઈ હતી. ઠેર ઠેર પડી રહેલા કમોસમી વરસાદને ગરમીમાં ચોક્કસ રાહત આપી ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે.